એક જ વાર આપણે ઉતાવળા થઈ જાય. થઈ જાય એટલે ટોપ દઈએ. જો સ્ટાર્ટ કર્યું, એક જણ આવ્યો પણ દેખાતો નથી. એમાં જ કર્યું તો પાછું ઓબીએસમાં થઈ જશે. નીચેનું ઓકે, હવે સ્ટાર્ટ કરી ડન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ગુડ ઇવનિંગ દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત વિદ્યાકુલની અંદર સ્વાગત છે. પધારો પધારો પધારો. તો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે એટલે કે લાસ્ટ લેક્ચરમાં, ગઈકાલે કહો એટલે તમારે સમજવાનું કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે એપ્લિકેશન છે એ ભણતા હતા. વેઇટ અ મિનિટ, થોડી વાર રાહ જોજો, બધા વિદ્યાર્થી મિત્રો આવી જાય અને આવી જવા દે. દરેક વિદ્યાર્થી મિત્રો વેલકમ, ગુડ ઇવનિંગ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. બધા એકદમ મજામાં છો ભાઈ? જય પરશુરામ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એપ્લિકેશન છે એ જોઈ હતી, અડધી અધૂરી જોઈ હતી. આજે આપણે એને સમાપ્તિ તરફ લઈ જાવી છે, આજે આપણે એને એન્ડ તરફ લઈ જાવી છે. તો ચેપ્ટર ચલાવી તો કે ગ્રામર ક્યારે ચલાવશો, ગ્રામર ને એવું ચલાવી તો કે ચેપ્ટર ક્યારે ચલાવશો. હવે તો બંધ કરી દઉં તો થાય બધું. બધા દીકરાઓ જ્યારે પેલા 2 ચેપ્ટરની રીડ માંડ પૂરી થઈ તો કે ગ્રામર ક્યારે કરશો. હવે ગ્રામર ભણેવું અને હવે આપણે કન્ટિન્યુ આજનો લેક્ચર જેવો પૂરો થઈ જાય એટલે પછી કન્ટિન્યુ આપણા જ્યારે 4 ચેપ્ટર પૂરા ન થાય ત્યાં સુધી કોઈ બીજા મોકલો ને, હિરેનભાઈ કે કોઈ ફ્રી હોય એટલે કરી નાખશે. ટીવી તો એમને થઈ જાય છે, કઈ નહીં, અહીંયા છે જ વાંધો નહીં. ઓકે, તો આજે એક એપ્લિકેશન પૂરી થઈ જાય. એપ્લિકેશન પૂરી થઈ ગયા પછી આપણે કન્ટિન્યુ છે ચેપ્ટર ભણવાના. 4 ચેપ્ટર પૂરા થઈ જાય ત્યાં સુધી કોઈ બોલતા નહીં કે હવે હું ભણાવશું એમ. ચેપ્ટર જ બીજું ત્રીજું, હા બીજું અને ત્રીજું પૂરું કરીને પછી વચ્ચે અથવા તો એક બીજું ચેપ્ટર પૂરું થાય વચ્ચે એકાદો નાનો એવો ગ્રામરનો ટોપિક લઈ લેશું. એવી રીતે આપણે કન્ટિન્યુ ચેપ્ટર કરશું. રેડી? હવે આપણે ભણી, હું થોડું કઈ તમારી કોમેન્ટ દેખાય ને એવું કરી લો જરી. થેન્ક યુ. અને એને મોટી કરી દો. ઓકે, તો એપ્લિકેશન ભણ્યા હતા એમાં ખાલી પાછું એક વખત યાદ અપાઈ દો કે એમાં આપણે શું કરવાનું હતું. તો પેલા સ્ટાર્ટિંગમાં આપણે શું લખવાનું હોય છે, તો એડ્રેસ લખવાનું હતું, એની ચર્ચા કરી હતી. કોનું લખવાનું હોય, કેમાંથી લખવાનું હોય એ પણ સમજાયું હતું. બરાબર? પછી આગળ આપણે ભણ્યા હતા. તો જે વ્યક્તિને આપણે સંબોધીને લખતા હોય, મેનેજર, પ્રિન્સિપલ, આ તે જે વસ્તુ એને સંબોધીને આપણે લખવાનું થાય. પછી આપણે સબ્જેક્ટ લખવાનો હતો, એની ડિસ્કશન કરી હતી. સબ્જેક્ટ લખ્યા પછી સ્ટાર્ટ કરવા માટે રિસ્પેક્ટેડ સર કરી અને આ પેરેગ્રાફ આપણે આખો લખવાનો છે એવું કીધું હતું. બરાબર? અહીંયા પાછું હજી એક વખત ક્લિયર કરી દો. બધા જવાબ પછી પેલા હું અત્યારે ભણાવીશ. એપ્લિકેશન રિલેટેડના પ્રશ્નનો જવાબ આપીશ. એકમ કસોટીનો અત્યારે નહીં આપું. બરાબર? કાંઈ પણ નવા પ્રકારનો પ્રશ્ન પૂછશો ને તો એ નહીં આપું. અત્યારે એપ્લિકેશનો પૂછશો તો આપીશ, કેમ કે હું અત્યારે એ કરાવું છું. અને આમ નામ ઓલરેડી આપણે પાછળ રહી જાય ને પાછળ નથી રહી જવું. રેડી? એટલે પ્લીઝ
કોપરેટ ડન. ઓકે, તો આપણે 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 એક્સ્ટ્રા ક્વેશ્ચન ક્યારે પૂછવા? જ્યારે હું કહું કે હવે તમારે જે પૂછવું એ પૂછી શકો. નહીતર મારો તને નંબર આપેલો છે ભાઈ, એક્સ્ટ્રા વત્સલ મારો નંબર આપેલો છે, તો એની ઉપર ફોન કર, વિડીયો કોલ કર, બરાબર, એની ઉપર વોઇસ કોલ કર, પછી તને જે કાંઈક આવડે મારી ઈમેલ આઈડી તો તું ઈમેલ કર, ફેક્સ કર, પેજર કર, તામ્રપત્ર મોકલ, ચિઠ્ઠી મોકલ, કબૂતર આરે, કોઈ પણ રીતે લેક્ચર સિવાય, લેક્ચર બગડે એની સિવાય તું કોઈ પણ, તું કબૂતરના ગળામાં તારો જે સવાલ હોય લખીને ચિઠ્ઠી લખીને કબૂતરને મોકલજે. એટલે કબૂતર ઉડતું ઉડતું મારી પાસે આવે, હું એ ચિઠ્ઠીમાંથી વાંચી અને તારા સવાલનો જવાબ આપીશ. ટપાલે લખી શકશો. અરે વાહ! તાર, ટપાલ, ટેલિફોન, ફેક્સ, ઈમેલ, કોમ્યુનિકેશન માટેના જેટલા પ્રકારના સાધનો હોય ને બધાનો તો ઉપયોગ કરી શકશો લેક્ચર સિવાય. લેક્ચરમાં જે સમયે જે લેક્ચર હાલે એનું પૂછવાનું. હા, એપ્લિકેશનનું તું પૂછી શકશો, બરાબર. ઇન્સ્ટામાં તો તું મને કરી શકશો, પણ ઇન્સ્ટામાં સૌથી પહેલા તારે મને ફોલો કરવો. ફોલો તો કરો એમ, તો ફોલો કરવો પડે, પછી હું વાત કરી, ત્યાં સુધી નહીં કરું. હાલો બોલો ધ્રુવિકભાઈ. હા, છેલ્લે પૂછશે. અરે તું તારી જેવો કોઈ છોકરો નહીં હો ભાઈ, છેલ્લે પૂછે એમ કીધું, કેટલો ડાયો, મને ગમ્યો. તો જે ભણ્યા હતા આપણે, આ પર્સનલ બાયોડેટા અને પર્સનલ ડિટેલ છે એ આપી દીધી હતી. ત્યાંથી લગભગ આપણે આગળ વધવાનું હતું. રેડી ને? ત્યાંથી આપણે આગળ વધવાનું હતું. આવું કંઈક છે અંદર એવું કંઈક છે, જોઈ લેજો તમારે. આ લખી તો ખરી એલા ભાઈ. તો આપણે અહીંયા સુધી ભણ્યા હતા, ત્યાંથી આપણે આગળ વધવાનું છે ને? હા કે ના, એકાદો કયો. ઓકે, લાડ બધાય કહી દીધું. હાલો હવે શરૂ કરવાની પહેલી શરત છે, कमेंट बंद थी जाए પછી तब तक नहीं करेंगे. मैं जो यहाँ पे खड़ा हूँ नहीं भणाऊंगा जाओ. ओके, ડાયા છો તમે બધા? જોજો પાછા હા 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 કરવા માંડ્યો. ઓલો નથી, ઓલી લાગે છે. ભણાવું તો હા નહીં પાડતા, નથી એમ કહી દેવાનું, હા એમ, એટલે હું ભણાવું. જો ખબર જ હોય જોશી આવ્યો, જો ગમે એમ તો જોશી એટલે મારું મોહાળ ને સમજે નહીં, ન સમજે એ મારું મોહાળું ભાઈ. પછી એપ્લિકેશન આજ મારે પૂરી કરવાની છે, જેટલી થાય એટલી થશે, નહીં થાય તો પછી હું કાપી નાખી, નહીં ભણાવું. આયુષ શીખવાડે જો કે શરૂ કરો એમ. તું બોય છો ચાવડા? કોંગ્રેચ્યુલેશન, ચાવડા બોય છે, વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન. હવે આપણે આમાં લખવાનું છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે આપણે એનું ભણતર લખવાનું છે. ભણતર લખવાનું છે કે જેમાં જોબ કરે છે, જેમાં જોબ માટે એપ્લિકેશન આપી છે, એના માટે કેટલું ભણતર જરૂરી છે, બરાબર. અને એના માટેનું એક કોષ્ટક છે એ તમારે આજે આવશે, બરાબર. આજે તમને એ કોષ્ટક મોકલવામાં આવશે, એટલે એનેથી તમને ખબર પડી જાય કે કઈ ડિગ્રી માટે કેટલા વર્ષ ભણવા પડે. ફોર એક્ઝામ્પલ, અહીંયા તમારે જ્યારે શરૂ કરવાનું હોય ને, તો આપણે એક ટીચર તરીકે આપીને તો પેલા 12મું ધોરણ પૂરું કરાવવાનું, એની પછી એને BA કરાવવાનું, એની પછી એને MA કરાવવાનું, અને છેલ્લે એને B.Ed કરાવવાનું. જે જોબ હોય એના પ્રમાણે ડિગ્રી હોય. સાયન્સને લેવલની હોય તો BSc હોય, MSc હોય, બરાબર, જેવી. અને એમાં કયા પ્રકારની ડિગ્રી જોઈ એનું મેં કીધું એમ ટેબલ તમને આપવામાં આવશે. જોયું, મને ખબર જ હોય તોય ત્યાં કુંજલ આવ્યું અને એ કે સર ઓલું ફલાણું PDF મોકલ. બેટા તું મને વોટ્સઅપ કરી દે તોય હું મોકલી આપું. આમાં ન કહી તો, અને આમાં કાંઈ કોમેન્ટ ન કરી તો કેટલું સારું લાગે, મને ભણાવવાની મજા આવે. હું કાંઈ પૂછતો નથી તો તમારે મને જવાબ દેવાનો હોય. તમે મને સવાલ પૂછી શકો એટલું જ. મેં હજી ભણાવ્યું નથી, તમે મને સવાલ પૂછો કંઈક, તો પછી ભણાવવા દો ને. કેમ આમ કરો છો કે પહેલા અઠવાડિયાનો પહેલો લેક્ચર આવી રીતે જ કરવાનું છે? ઓસીની છે ને સર, ઇંગ્લિશ બનાવે એ શું લખ્યા, શું છે આ ઓમળો? હા ઠીક, એ સારું બોલે છે કે ઓસીની માગવાની છે અને માગે મારી પાસે. હું ઓસી ભણાવું છું, એની વાત એકદમ સાચી છે, પણ સમજે એ કોણ? સમજાવ્યા સમજે નહીં આ જનાવરની જાત.
હાલો હવે આગળ પાછું મારે હું બોલીને આગળ હું ખીજાવા મળી, મારો પાછું ઠેકાણું નથી રહેતું આગળ. તો હાલ છે રેડી હાલે છે. તો આપણે કોઈ પણ જોબ માટે એપ્લિકેશન તમે આપો છો તો એની અંદર તમારે જે તે વેકેન્સી જેની આપી હોય, જે પોસ્ટ માટે આપી હોય એની ડિગ્રી લખવી પડે. તો કઈ જોબમાં કઈ ડિગ્રી હોય, એના કેટલા વર્ષ આવે, એનું આખું કોષ્ટક છે એ તમને આજે આપવામાં આવશે. અત્યારે આપણે આની અંદર શું લખવાનું છે, તો એમાં ડિગ્રી લખવાની. ડિગ્રીમાં કમ્પલસરી તમારે પહેલા 12th દર્શાવવાનું છે, 10th દર્શાવવાનું નથી. 12th પહેલા દર્શાવવાનું, પછી BA, BSc, BCom, BBA, BCA જે આવતું હોય, પછી માસ્ટર ડિગ્રી બધામાં કરવી જરૂરી નથી. અને સીધી પછી વેકેન્સી અને પોસ્ટ રિલેટેડ ડિગ્રી આપણે લખવાની થાય. મેં અહીંયા એઝ અ ટીચર તરીકે લખી છે. ઇંગ્લિશ ટીચરને એટલી ડિગ્રી જોઈ. SSC, BA, MA અને BEd. BA છે એ 3 વર્ષનું હોય, MA છે એ 2 વર્ષનું હોય, BEd છે એ 2 વર્ષનું હોય. આ ઓલરેડી તમને જે ડિગ્રીનો કોષ્ટક મળશે એમાં હશે. બરાબર. તો પેલા આપણે ડિગ્રી લખી લીધી. બરાબર. અહીંયા એક્ઝામ લખો અથવા તો તમે ડિગ્રી પણ લખી શકો છો. પછી આવે બોર્ડ અને યુનિવર્સિટી, કે ભાઈ SSC, BA, MA, BEd જે કર્યું, કઈ યુનિવર્સિટીમાં કર્યું છે, કઈ જગ્યાએ બોર્ડ છે એમાં કરેલું છે. તો પેલા બોર્ડ આયા જે છે 12મું, એમાં તો આ જ લખી દેવાનું, ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, GSEB. બરાબર. લીગલ રીતે એવી રીતે આવે, ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એવું લખાય, પણ આપણે એટલું જ લખાય છે. 2 4નું છે, હવે 4નું નથી, ગોબરેજ 3નું છે, મને નો એકવાર 3નું જ છે. ભણવા માટે સાનો મનો HSC એટલે 12મું થાય એવું હું બોલ્યો તે, તો એ પૂછે છે. તો પેલા 12મું દર્શાવવાનું, 10મું દર્શાવવાનું હોય તો SSC કહેવાય, પણ આપણે દર્શાવવાનું નથી. HSC હાયર સેકન્ડરી, બરાબર, હાયર સેકન્ડરી કહેવાનું. તો એ બોર્ડ આવશે. BA, MA અને આની અંદર તમારે યુનિવર્સિટી લખવી પડશે. તમને જે યુનિવર્સિટીના નામ આવડતા હોય લખી શકો છો. બરાબર. સુરતમાં અમારે VNSU આવેલી છે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી. બરાબર. વડોદરા વાળાને પારુલ યુનિવર્સિટી હોય, તમારે એ લખી દેવાનું, પારુલ યુનિવર્સિટી. બરાબર. પછી તમને જે આવતું હોય, ઓલા અમદાવાદ વાળા હોય તો એ લખે નિરમા યુનિવર્સિટી, તો તમારે નિરમા લખવાનું. તમારે જે યુનિવર્સિટીનું નામ લખવું હોય તમે લખી શકો છો. પછી પાસિંગ યર લખવાનું. હવે અહીંયા ધ્યાન આપજો, અહીંયા ચૂક થઈ જશે તો તમારા માર્ક્સ કપાશે. ધ્યાન આપજો. અહીંયા પાસિંગ યર છે ને એ તમારે બર્થ ડેટ સાથે મેચ થવા જોઈએ. અહીંયા મેં તમને એટલા માટે જ કીધું તમારે શું લખવાનું છે. વર્ષો દેખાડ્યા હતા કે કા 1998 લખવાનું, કા 99 લખવાનું, કા 2000 લખવાનું, જેથી કરીને આપણા વર્ષો છે સેટ થાય. જેમ કે અહીંયા હું લખું છું 1998 લખીને હાલું છું, સમજો 1998. તો જો મેં 1998 અહીં લખ્યું છે, તો જે વ્યક્તિ 1998માં જન્મ હોય એ પછીના 6 વર્ષ થાય ને ત્યારે એ પહેલા ધોરણમાં ભણતો હોય. તો 98માં 6 નાખો એટલે 2004 થાય. 2004માં એ પહેલા ધોરણમાં ભણે છે. પછી 12 વર્ષ ભણે. બરાબર. તો 4 ની અંદર 12 નાખો, 4 5 6 7 8 9 10 11 12 13 14 15, એટલું થાય લગભગ. જોજો 2004માં પહેલું ભણે એટલે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, 11મું, 12મું કરવાનું. 4 થી શરૂ, 4 1 5 સોરી 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. 2015માં એનું 12th પૂરું થાય. રેડી. તો અહીંયા તમે 12મું ધોરણ એનું 2015માં દર્શાવી શકો, 2015માં દર્શાવી શકો. જો મેં 98 લખ્યું હોત તો 2 વર્ષ વહેલા આવી જાત. સોરી 99 લખ્યું હોત તો 2016 થાત, 2000 લખ્યું હોત તો 2017 થાત. તો 2015માં એનું 12મું ધોરણ પૂરું થયું. પછી એમ કીધું કે 3 વર્ષ BA ના હોય, તો 15માં 12મું પૂરું થાય તો 2016, 2017 ને 2018 3 વર્ષે એનું BA પૂરું થાય. પછી કીધું MA 2 વર્ષના હોય તો 2008માં 18માં BA પૂરું થાય. તો MA ક્યારે પૂરું થાય?
2020 માં 2 વર્ષ બીએડ ના હોય તો બીએડ ક્યારે પૂરું થાય? 1 નંબર. અને અત્યારે કેટલા વર્ષ હાલે? 2000, અત્યારે કયું સાલ ચાલે દીકરા? 2024. તો 2022 પૂરું થયું તો હજી એને એક્સપિરિયન્સ દર્શાવો હોય તો વધીને કેટલો દર્શાવી શકો કે જોબ કરી છે એને? ભણ્યા પછીના વર્ષો ગણવાના. 2022 પૂરું થઈ ગયું, 2023 ને 2024 2 વર્ષનો એક્સપિરિયન્સ એનો બતાવી શકો. એટલે મેં તમને નક્કી કર્યું કે આ જ લખવાનું. તો તમે 2005 ને એમ લખો તો તમારે ડિગ્રી જ પૂરી ન થાય, તો એક્સપિરિયન્સ ન કરી શકો. રેડી? એટલે આ લખવાનું છે. આ જ બધામાં બદલશે, બાકી બધું સેમ આવશે. રેડી? એટલું. પછી આગળ વધી. પછી આપણે લખવાનું છે, પહેલા લખ્યું પર્સનલ બાયોડેટા, ક્વોલિફિકેશન. હવે લખશું આપણે એક્સપિરિયન્સ. એટલે કે જે વ્યક્તિ જે છે એનો આપણે એક્સપિરિયન્સ લખવાનો છે, અનુભવ લખવાનો છે. અનુભવ સીધો સીધો કહી દીધો છે. આ જ વાક્ય લખવાનું. આઈ હેવ બીન સર્વિંગ એઝ એન. કેનું હોય? જે જોબ કરતા હોય. આમાં ઇકોનોમિક ટીચરનું કીધું તો આમાં ઇકોનોમિક ટીચર તરીકે જ કામ કરતો હોય. અહીંયા હું ઇંગ્લિશ ભણાવું, બીજે જોબ કરવા જાવ તો અહીંયા ઇંગ્લિશ જ ભણાવવાનું હોય મારે. અહીંયા હું લેબ આસિસ્ટન્ટ હોય તો જ્યાં જાઉં ત્યાં મારે લેબ આસિસ્ટન્ટ તરીકે જ હું જાઉં, એવું સમજીને હાલવાનું. તો હા, આ ભાઈ બાકી છે, કા ભૂલાઈ ગયું. પેલા રિઝલ્ટ લઈ લઈ. રિઝલ્ટ બે રીતે લખી શકો છો. થેન્ક યુ યાદ અપાવવા માટે. રિઝલ્ટ બે રીતે લખી શકાય. એક તમે સીધે સીધા ટકા લખાવી શકો કે ભાઈ HSC છે ને એની અંદર એને 82% આવ્યા, તો એ કે 82% કાળા કલરના કલરથી લખજો. લાલ લખવું છે મારે. પછી BA કરવા ગયો તો BA ની અંદર 75% આવ્યા, કેમ કે કોલેજ કરે ને એટલે બેનપણીઓ વધી ગઈ એને, એટલે ટકા ઘટી ગયા. પછી એને કહો કે સમજાયું, ભાઈ આ બેનપણીઓની બધું કઈ કામમાં નહીં આવે, ભણવામાં ધ્યાન દે, તો એ સમજો તો 65% વધાર્યા એને અને 80% થઈ ગયા. પછી બીએડ આવ્યું. બીએડ ની અંદર તો એને બહુ મહેનત કરીને કે વાત જવા જો, 85% લઈ આવ્યો. બોલો. આ એક એ રીતે લખી શકો છો. બીજી તમારી રીત કઈ છે? તો રીતમાં રહેજો જરીક તમે. કઈ રીતે? તો 70% ઉપર હોય તો તમે ડિસ્ટિંક્શન લખી શકો. જેના ઉપર 70% અપ, 70% ઉપર હોય એને ડિસ્ટિંક્શન કહેવાય. બરાબર? પછી 69 થી 60 વચ્ચે હોય તો એને ફર્સ્ટ ક્લાસ કહેવાય. પછી અહીંયા 59 થી 50, એટલે કે 50 થી 59 હોય તો એને સેકન્ડ ક્લાસ કહેવાય. અને 50 થી નીચે હાવ હોય, એકતા ચોગડાની લાઈન વાળા, બરાબર, ચોગડાની લાઈન વાળા, પણ એને બિચારાને થર્ડ ક્લાસ કહીને તો કેવું ખરાબ લાગે, તું તો થર્ડ ક્લાસ છો, તો એ નો સારું લાગે. એને થર્ડ ક્લાસ નથી કહેવાતું, એને આબરૂ દેવાની કે તમે પાસ ક્લાસ છો, તમારે એવો ક્લાસ આવ્યો છે ખાલી પાસ થવાનો. થર્ડ ક્લાસ નહીં કહેવાનું, કેવું ખરાબ લાગે. શું રિઝલ્ટ આવ્યું કે થર્ડ ક્લાસ? ઓ માય ગોડ, થર્ડ ક્લાસ. તો તમે ડિસ્ટિંક્શન લખી શકો, ફર્સ્ટ ક્લાસ લખી શકો, સેકન્ડ ક્લાસ લખી શકો, થર્ડ ક્લાસ નહીં લખી શકો, પાસ ક્લાસ લખી શકો. ડન? ટકા લખવા હોય તો એ હાલશે અને આ લખવું હોય તો એ ચાલશે. બોથ આર એક્સેપ્ટેબલ. પછી આપણે પાછા એક્સપિરિયન્સમાં આવી. એક્સપિરિયન્સમાં લખવાનું આઈ હેવ બીન સર્વિંગ, કે હું સેવા આપી રહ્યો છું. દાખલા તરીકે હું જોબ કરતો અને ઇંગ્લિશ ટીચર તરીકે હું એપ્લિકેશન આપું તો ઇંગ્લિશ ટીચર હોઉં તો હું લખું આઈ હેવ બીન સર્વિંગ એઝ એન ઇંગ્લિશ ટીચર. આ વિથ પછી લઈ લેવાનું, એઝ એન ઇંગ્લિશ ટીચર. બરાબર? અને પછી લખવાનું સંસ્થાનું નામ. તો કઈ સંસ્થામાં? તો ઇન XYZ સ્કૂલ. બરાબર? અને પછી એડ્રેસ લખી દેવાનું કે ભાઈ સુરત. કન્ટિન્યુ લખવાનું. પછી આ લખવાનું છે સિન્સ. સિન્સ નો મતલબ થાય સમયગાળો, કહેવાય સિન્સ 2 years. હું કરું છું 2 વર્ષથી. 2 વર્ષથી લખું. જેમ કે હું જો અહીંયા લખતો મારો એક્સપિરિયન્સ, તો આખું વાક્ય લખ દઉં તમને અહીંથી. તો હું એમ લખું, આઈ હેવ બીન સર્વિંગ એઝ એન English teacher
in Vidyakul since 3 months. છેલ્લા 3 મહિનાથી હું વિદ્યાકુલની અંદર ઇંગ્લિશ ટીચર તરીકે સેવા આપું છું. આ મારો એક્સપિરિયન્સ થઈ ગયો. આ મારો એક્સપિરિયન્સ થઈ ગયો. રેડી? આ એક્સપિરિયન્સ કહેવાય. ડન? તો એક્સપિરિયન્સ લખવાનો છે. એક્સપિરિયન્સ લખ્યા પછી આપણે લખવાનું છે સેલેરી પ્રેઝન્ટ. પ્રેઝન્ટની સેલેરી દર્શાવવાની છે ભાઈ. પ્રેઝન્ટની સેલેરી. તમે જોબ માટે કોઈ જગ્યાએ એપ્લિકેશન આપો છો તો પાસ્ટમાં જે જગ્યાએ જોબ કરતા હતા એની તમારે સેલેરી લખવાની છે. બરાબર? અને એ સેલેરી તમારે હંમેશા મંથમાં લખવાની હોય. કેમાં લખવાની હોય? મંથમાં. તો અહીંયા તમે સેલેરીના આંકડા અહીંયા ગમે એ લખી શકો. ફોર એક્ઝામ્પલ હું એમ લખું 35,000, 40,000 કે ફલાણા 1000. જે લખવું હોય તમારે લખી શકાય, પણ લખાતું નથી. હા, તો હું અડી ગયો છું એમાં. સમજાઈ ગયું છે. તો અહીંયા લખું છું 35,000 અથવા 30,000 રૂપીસ પર મંથ. અહીંયા તમે મેક્સિમમ 30, 40, 50 એવું લખવાનું. 99,000 ને 7 કરોડ ને એવું નહીં લખવાનું. બરાબર? કારણ કે એના તમને માર્ક્સ કાપશે. બરાબર? જેને પાસે 7 કરોડ હોય એ એપ્લિકેશન આપે નીલકંઠભાઈ? ઘેર બે નહીં ટાંટિયા ઉપર ટાંટિયો ચડાવીને ચા પીવે. 7 કરોડ નહીં લખવાનું. 7 કરોડ લખવાનું. 150 રૂપિયા દેગા. શું લખવાનું? નો છું પછી દેવા દીધું. બરાબર? 150 રૂપિયા દેગા. વધી વધીને 20,000, 30,000, 40,000 બસ ઇનફ થઈ ગયું. વધારે નહીં. 11 વધી વધીને એટલું 20, 30, 35, 40,000. અને બીજું તમારે જોબને ધ્યાનમાં રાખવાની. બરાબર? પ્રાઇમરી ટીચર હોય, બાળ મંદિરમાં ભણાવતા 50,000 નો પગાર ન હોય. બરાબર? તો તમારે કોઈ પણ પ્રકારની જોબ હોય, જોબને ધ્યાનમાં રાખીને તમારે અહીંયા પ્રેઝન્ટની સેલેરી લખવાની સીધી 30,000 રૂપીસ. પછી આવું નહીં લખતા મળતો પગાર એમ. 30,000 રૂપીસ પર મંથ. 40,000 રૂપીસ નથી એલા ભાઈ. વયો જા વ્રજ, તારી ઘેર વયો જા. 30,000 રૂપીસ પર મંથ. 40 નથી બોલાવા. કાઢી મૂકવા અહીંથી નથી બોલાવા. જવા દે. સેજ નહીં તો ક્યાંથી બોલાવું? નીલકંઠ સર હેલ્પ કરવા આવ્યા છે. પોલ નથી થતો ને એટલે. પાછો તો એને ઓળો થઈ ગયો હોય, એ સેટિંગ હાલે છે એટલે. અલા બેન નથી, તમે કેમ ઢોર જેવા થાવ છો સમજતા નથી. નીલકંઠભાઈ છે. સાહિલ સર ને બોલાવો એમ કે હું કહું નીલકંઠ સર છે કે સાહિલ સર ને બોલાવો. હા, કરવાનું છે એ નહીં કરે. ફલાણાને બોલાવવાનું, પુષ્કરાને બોલાવવાનું, ઢીકરાને બોલાવવાનું. તો એ તો કારનો ગુડ્ડુ છું કે નીલકંઠ સર છે, નીલકંઠ સર છે. ને એ તો હમણાં લેક્ચર લઈને આવશે તમારી યારે પાછા. હા, એ બે નો હરખો અવાજ થઈ ગયો. બે અવાજ બદલી નાખ્યો છે. હાલો, કરવાનું છે કરો. પ્રેઝન્ટ સેલેરી લખવાની. એ પ્રેઝન્ટ સેલેરી લખાઈ જાય. પ્રેઝન્ટ સેલેરી લખાઈ જાય. પ્રેઝન્ટ સેલેરી લખાઈ જાય પછી લખવાની છે એક્સપેક્ટેડ સેલેરી. એક્સપેક્ટેડ નો મતલબ થાય અપેક્ષા. કે હવે નવી જગ્યાએ તમે જોબ કરવા જાવ છો. હાલો, ઓલો પણ 30 આપતા હતા, હવે તમારે કેટલા જોઈએ છે? તો હંમેશા પ્રેઝન્ટ સેલેરી કરતા એક્સપેક્ટ સેલેરી કેવી હોય? વધારે હોય કે ઓછી હોય? સમજો. પૂછું છું. પ્રેઝન્ટ સેલેરી કરતા એક્સપેક્ટેડ સેલેરી વધારે હોય કે ઓછી હોય? માણસ છે, માણસ કોઈ દી ઓછું માગે? વધારે. ત્યાં 30,000 હોય તો કેટલા લખવાના? 40,000, 35,000. બરાબર? ત્યાં 12,000 હોય તો અહીં લખવાના 20,000. અહીંયા 22,000 હોય ત્યાં લખવાના 25. એમ હંમેશા પ્રેઝન્ટ સેલેરી જે હોય એના કરતા એક્સપેક્ટેડ સેલેરી વધારે હોય. મેં અહીંયા 30 લખ્યું હતું, અહીંયા હું લખું છું 35,000 રૂપિયા. રૂપીસ 35,000 પર મંથ. અને જો તમારે આ ન લખવું હોય તો તમે આ પણ લખી શકો છો એઝ પર રૂલ. તમારા કંપનીના રૂલ પ્રમાણે આપજો, હાલશે. શું કામ એ કારણ કહું. હવે સમજી લો, તમારી કોમેન્ટ કરવાનું બંધ કરીને સાંભળો હું કહું. તમે ત્યાં 35,000 રૂપિયા આપતા હતા,
કે 30 આપતા હતા, અહીંયા તમે માગવા ઈચ્છો છો 35,000. કેટલા ઈચ્છો છો? 35,000. પણ મે બી કદાચ એવું બની શકે કે જે જગ્યાએ તમે જોબ માટે જાઓ છો ત્યાં જે વ્યક્તિ પેલા કામ કરતો હતો એને ઓલરેડી 45,000 આપતા હતા, તો તમે માગ્યા 35, એ તો ઓલરેડી જૂનાને 45 આપતા હતા, તો તમને 10,000 નો લોસ થઈ ગયો. સમજો છો શું કવિ? 10,000 નો લોસ થયો. તો એને કહેવાય ભાઈ તમારા કંપનીમાં જે રૂલ હોય ને એ પ્રમાણે આપજો. તો તમને એમ થાય કે ભાઈ રૂલ પ્રમાણે જઈ તો આપણે 35 જોતા હતા, એનો રૂલ હોય 22,000 રૂપિયાનો, તો આપણે ઘાટો થઈ ગયો. એની કંપનીનો રૂલ હોય જૂનો હોય 22 આપે, એવું બને ને? ઓછા આપે કે ન બની શકે? હું બે કહું છું. એને 22 આપતા હોય ને આપણે એમ લખ્યું એઝ પર રૂલ, કંપનીના રૂલ પ્રમાણે, એ કે વાંધો નહીં, કંપનીના રૂલમાં 22,000 રૂપિયા આપી, હાલે લે. તો આપણને લોસ નથી. શું કામ નથી? કારણ કે તમારી કઈ જોબ લાગી નથી ગઈ, તમે તો લખ્યું છે એઝ પર રૂલ. તમારી એપ્લિકેશન જ્યારે એને એક્સેપ્ટ કરશે પછી તમને ઇન્ટરવ્યુ માટે બોલાવશે, પછી તમને પૂછે કે ભાઈ તમારી સેલેરી શું જોઈએ, તો તમે કહો કે ભાઈ કંપનીના જે રૂલ હાલતા હોય, તો એમ કે ભાઈ અમારી કંપનીના રૂલ છે ને એમાં 22,000 રૂપિયા આપી. એમ કે ઓકે સાહેબ, 22,000 જે નોકરી કરવા આવે ને એને આપજો, ટાટા, એમ કહીને વયું જવાનું. તો પછી એમ કે ઉભા રહો તો ખરી, તમારે કેટલા જોઈએ? ભાઈ આપણી ઈચ્છા 35 ની છે ઈચ્છા તમારે દેવાની? એમ કે હા. તો કે ઓકે, આપણે કાલથી આવશું. એમ કે નહીં, એટલા બધા અમે ન આપી શકીએ. તો કે સાહેબ આવજો, ટાટા, જય શ્રી કૃષ્ણ. એટલે લોસ નથી આપણને. પણ એવું છે કે વધારે લખો ને તો કદાચ ઇન્ટરવ્યુ માટે નોય બોલાવે. તો આપણે હંમેશા આવું લખી શકાય, એઝ પર રૂલ. ડન? સમજો છો હું શું કહેવા માંગુ એ ગોબરાવ? હા, ડન. પછી આપણે લખવાનું છે રીઝન ફોર લિવિંગ, એટલે કે તમે જે જગ્યાએ જોબ કરતા હતા એ ચેન્જ કરી અને નવી જગ્યાએ જાઓ છો તો એનું રીઝન તો આપો, કારણ. કારણ આપવું પડે ને. તો કારણમાં હંમેશા આ જ હોય, ફોર બેટર પ્રોસ્પેક્ટ. અરે આપણે આ નથી લખવું, આપણે આ લખી નાખવાનું, ફોર બેટર ફ્યુચર. અમારું ભવિષ્ય સારું થાય ને એટલે. શું ભવિષ્ય સારું થાય? તો કે ભાઈ પેલા અમે છે ને 20-22 હજારની પગાર હતો ને અમારો, જ્યારે 20-22 હજાર રૂપિયા પગાર હતો ને અમારો, જ્યારે 20-22 હજાર પગાર અમારો હતો ને ત્યારે અમે શું કરતા હતા? તો કીધું અમે 150 રૂપિયા વાળો શર્ટ પહેરતા હતા. કેટલા રૂપિયા વાળો? 150 રૂપિયા વાળો. નથી થતો. હવે તમને અમે 30,000 રૂપિયા આપશો ને એટલે અમે 500 રૂપિયા વાળો શર્ટ પહેરશું. બેટર ફ્યુચર થયું, જોજો, બેટર ફ્યુચર. બરાબર? પેલા અમારો નાનો છોકરો છે ને એ સીસીપીપી કરી જાય ને એટલે અમે એના માટે ડાયપર લઈ જતા હતા, અને એક ડાયપરની કિંમત 15 રૂપિયા હોય ને એવું ડાયપર વાપરતા હતા અમે. હવે અમારો પગાર વધી ગયો એટલે હું સારી ક્વોલિટીના ડાયપર લઈ જઈશ, 25 રૂપિયાનું એક એવું ડાયપર લઈ જઈશું. તો હું કહું બેટર ફીચર કોને કહેવાય? વધારે. પેલા 2 વ્હીલમાં આટા મારતો, હવે મને તમે સારો પગાર આપો, હું 4 વ્હીલમાં આટા મારીશ. બરાબર? 1,500 રૂપિયાની ચશ્માની ફ્રેમ લેતો હતો, પગાર સારો કરો 3,000 રૂપિયા વાળી ફ્રેમ વાપરીશ. બેટર ફ્યુચર, સમજો છો? બેટર ફ્યુચર કે ભાઈ તમે આગળ વધારે પગાર આપશો, તમારું ભવિષ્ય સુધરશે, એટલે બીજું કાંઈ ન હોય એમાં. કેમ કે રીઝન, હવે તમને સમજી લો કે તમે જ્યાં જોબ કરતા હતા, બરોબર, ત્યાં તમે એવા ખરાબ કામ કરતા પકડાઈ ગયા છો અને તમને ત્યાંથી કાઢી મૂક્યા હોય, તો તમે એ લખો છો લખડ ઝલકાવ્યા, એટલે રીઝન ફોર લિવિંગ. હું કામ ત્યાં જોબ છોડી? તો લખડ ઝલકાવી, એવું લખો. 5 લાખનું ઉઠમણું કરીને વયા ગયા હોય તો તમને કાઢી મૂક્યા હોય તો તમે એમ લખો ઉઠમણા કરી. રીઝન શું છે? ઉઠમણા કરી. ચીટિંગ કર્યું હતું, ચીટિંગ કર્યું એવું લખો કે ભાઈ ચીટિંગ કર્યું હતું ને એટલે મને કાઢી નાખ્યો, મને રાખો તમે, હું તમારામાં ચીટિંગ કરી, મજા આવશે સમજો, એવું લખો. તો આ એક જ સાચું રીઝન થોડું કોઈ લખે. લખડ ઝલકાવ્યા એમ લખો તો એ રાખે તમને, એને ખબર જ. હા જો આ કેવું મસ્ત કીધું,
કે જ્યાંથી તમે કોકનું 20 લાખ રૂપિયાનું બૂચ મારી દીધું હોય તો પછી એમ લખો કે ભાઈ રીઝન ફોર લિવિંગ, શું કામ? તો કે 20 લાખનું બૂચ મારિંગ. તમારે બૂચ મારવું હોય કયો? રેડી? તો આપણે આ જ લખવાનું, ફોર બેટર પ્રોસ્પેક્ટ અથવા તો ફ્યુચર. પ્રોસ્પેક્ટ એટલે ઈરાદો થાય, બીજું કઈ નહીં. હારા ઈરાદાથી અમે આવ્યા છીએ અહીંયા, કઈ ચીટિંગ બીટિંગ કર્યું નથી, કપડા બપડા કઈ કર્યા નથી. પછી આવે રેફરન્સ એટલે થાય સંદર્ભ, સંદર્ભ જેને આપણી ભાષામાં કહેવાય ઓળખાણ. જ્યાં તમે જોબ કરવા જાઓ છો, બરાબર, એ સંસ્થાના વ્યક્તિ અને તમે બંને જે વ્યક્તિને ઓળખો ને એનું નામ તમારે આપવાનું, એટલે રેફરન્સથી કામ થાય. પોલ નથી થતો. હવે રંજુ દેવી દીદી જે હોય, જો તમે પોલ માટે ભણતા હોય તો મને એમાં કઈ રસ નથી. નીકળો પોલ પોલ છોટી પડો છો તો કરવાનો હોય તો મને ખબર છે, જે કરવાનું હોય તેથી હું 3 વાર કરવાનું હોય તો એ કરી લઉં છું, મને બધું યાદ રહે છે. પણ તમને જો પોલમાં મજા આવતી હોય, બરાબર, પણ પોલ નથી થતો એ તમને ખબર છે. માણસો છો, જોઈ લો, ગુટી લેજો કે થાય છે કે નહીં પોલ એમ. આ જોઈ લો, આ દેખાય ને, આ દબાવવાનું એટલે પોલ શરૂ થાય. થાય છે? થાય છે? લઈ લો પોલ. થઈ ગયો? થઈ ગયા રાજી? ઉઘરાવ ભણાવવાનું જ દેતા, પોલ ના દીકરા થાય. રેફરન્સ આપવાનું હોય, ફોર એક્ઝામ્પલ રેફરન્સ સમજાવું છું, સમજજો. બરાબર ને? હું ખીજાતો નથી, જોજો દાંત કાઢું છું. પોલ એટલે થાંભલો, દેસાઈ ઘેર વયો જા, નહીં તો થાંભલા ભટકાવી તારું માથું હમણાં. તારનો મંડાણો છે, વોટ ઇઝ પોલ, વોટ ઇઝ મીનિંગ, પાછો આવ્યો જો ગોબરો. પોલ એટલે કપાળ તારું. તો આપણે હવે કોઈ નહીં હો બેટા, ધ્યાનમાં રહેશો ભણવામાં. સંદર્ભ લખવાનો, સંદર્ભનો સીધો મતલબ થાય ઓળખાણ. ફોર એક્ઝામ્પલ, હું વિદ્યાકુલમાં આવવા માટે મને ખબર પડે કે ઇંગ્લિશ ટીચરની વેકેન્સી છે, બરાબર, તો મારે કોઈ પણ એવા વ્યક્તિની ઓળખાણ આપવી પડે. મારે એવા કોઈ વ્યક્તિની ઓળખાણ આપવી પડે જેને વિદ્યાકુલ વાળા પણ ઓળખે છે અને હું ઓળખું છું. તો ફોર એક્ઝામ્પલ, હું સંદર્ભમાં હું સાહિલભાઈને ઓળખતો હોય તો હું સાહિલભાઈ નામ લખું, જેને મને સાહિલભાઈ ઓળખે છે અને વિદ્યાકુલ વાળા સાહિલભાઈને ઓળખે છે. એટલે સંદર્ભમાં નામ લખ્યું એટલે તરત એ લોકો જોબમાં એપ્લિકેશન જોઈને એમાં સાહિલભાઈ નામ લખ્યું એટલે સાહિલભાઈ તરત પૂછે કે ભાઈ ફલાણા ભાઈની એપ્લિકેશન આવી છે, તું ઓળખશો એને? કેમ છે? રાખ્યા જેવા છે? કેવું છે કામ એનું? અંગ્રેજી ભણાવે છે કે પછી ગોબરા વેડા કરે છે? એટલે તરત સાહિલભાઈને જો મારો અનુભવ તો તરત એમ કે સાહેબ રેવા દો, એ ગોબરો છે, ન રખાય, ખારા માણસ રાખજો. અથવા એને ખબર હશે કે ભાઈ વ્યવસ્થિત રેડી છે તો એ તરત એમ કે હા સાહેબ રાખો, તમ તાર કોઈ ચિંતાની જરૂર નથી, 1 નંબર ભાઈ છે, લઈ લો. તો એ મારો રેફરન્સ આપ્યો, મારી ઓળખાણ આપી કે રેડી રેડી છે કે રેડી નથી. પણ રેડી નથી એવું કે ને એનું હું નામ જ અહીં ન લખું, બરાબર. દાખલા તરીકે જ્યાં હું કામ કરીને આવ્યો એ મને ઓળખે છે કે આ તો હાળો ગપલાધારી છે, બરાબર, ઉઠમણું જ કરશે, વિશ્વાસ રાખ્યા જેવો જ નથી. હું રેફરન્સમાં એનું નામ લખું કે ભાઈ ફલાણા ભાઈ, એટલે તરત એને પૂછે કે ભાઈ આ ફલાણા ભાઈની એપ્લિકેશન આવી, કેમ છે? એને એમ કીધું સાહેબ ઉઠમણું કરવું હોય તો રાખજો, બરાબર. માણાનું એકેય લક્ષણ એનામ છે નહીં, ઢોરનું લક્ષણ નથી, ઢોરે તે હારો હોય એવો છે. તો મારી ઓળખાણ આપે છે. તો તમારે એટલું યાદ રાખવાનું, રેફરન્સમાં કોનું નામ લખવાનું? હંમેશા કોનું નામ લખવાનું? તમારું પોઝિટિવ સાઈડ બતાવે એનું, બરાબર. દાખલા તરીકે હું કોઈ 2 એપ્લિકેશનની અંદર 2 કોઈ વ્યક્તિના રેફરન્સ લખું તો આવી રીતે લખું. પેલું આમ લખું કે ભાઈ ફલાણા ભાઈ,
ફલાણા ભાઈ શું છે? તો કીધું આસિસ્ટન્ટ ટીચર છે. કઈ સ્કૂલમાં? તો કીધું છે XYZ સ્કૂલમાં. અને એ ભાઈનો મોબાઈલ નંબર આ છે, ફલાણું પૂછડું ઢીકણું 99 294 મોઢું ઉઠાણું 99 294 મોઢું ઉઠાણું 99. અને બીજો રેફરન્સ આપવાનો કે ઢીકણાભાઈ એવું છે, બીજી સ્કૂલમાં પ્રિન્સિપલ છે. કઈ સ્કૂલમાં? તો ABCDEEE સ્કૂલમાં. એનો નંબર આપવાનો. બરાબર. ખવાનું તો ખવાનું, દાંત નહોતા એટલે નો ચવાનું, નો ચવાનું તો 99 તો 99 તો 95, અને ખવાનું નહીં તો ખવાનું જ નહીં. આને રેફરન્સ કહેવાય. રેડી? સમજલા કાંઈ? ચાલો પૂડે જઈ. પૂડે તો આ બસ ઈ જ કીધું છે. અધિકારીનું નામ એટલે આયા, હોદ્દો એટલે ટીચર, સંસ્થાનું નામ, એડ્રેસ બેડ્રેસ નથી લખવું. લખવું હોય તો કદાચ આ તમે નાનું એડ્રેસ લખી શકો. સુરત, વડોદરા, અમદાવાદ, પલસાણા, ભરૂચ, ફલાણું ઢીકણું પૂછડું, જે કાંઈ લખવું હોય ઈ. રેડી? હા, એ નવું લાવ્યો જો. 98 ભીતે જઈ ભટકાણું. પણ મારી જેવું તો નો જ થાય હો. 99 96 ખવાનું. હાલો, કેમ કે હું થોડો નાનો કવિ રહ્યો ને, ભાગલો ટોટલો, એટલે હું ભેગું કરી લઉં. પછી આપણે પૂરું કરી દેવાનું છે. બરાબર? પહેલા હું લખવાનું? ક્લોઝિંગ પેરેગ્રાફ લખવાનો છે. શું લખવાનો છે? તો તમારે આવું નહીં લખવાનું, સીધો આ પેરેગ્રાફ જ લખવાનો. શું છે એમાં? જો, if you select me for the above post, if you select me, જો તમે મને સિલેક્ટ કરશો ઉપર મુજબની પોસ્ટ જે કીધી ને એના માટે, જો તમે મને સિલેક્ટ કરશો ને, તો આ અઝ્યોર એટલે ખાતરી આપવી. હું તમને ખાતરી આપું છું કે આઈ વિલ વર્ક, હું કામ કરીશ બે રીતે. એક ઓનેસ્ટલી, પ્રામાણિકતા, અને સિન્સિયરલીથી કામ કરીશ. તમે મને જો જોબ ઉપર રાખશો ને, એ તો એમ જ કહેવાનું હોય. ભલે પછી આપણે ન કરી, હાર્ડવર્ક ન કરતા હોય, સારી રીતે કામ કરીએ ન કરીએ, જે હોય કહેવાનું તો સારું કે જો તમે મને સિલેક્ટ કરશો ને મિત્રો, તો હું બહુ સારી રીતે, બહુ ડાયો થઈને કામ કરીશ. ઓનેસ્ટલી અને સિન્સિયરલીથી કામ કરીશ ને એવું ટ્રાય કરીશ કે તમને સેટિસ્ફાય થાય, તમને સંતોષ મળે ને એવી રીતે હું હાર્ડવર્ક કરીશ. તું મને એકવાર રાખ તો ખરી, પછી તને ખબર પડે. મારું કામ એ તારી પાસે ન કરાવું તો કેજે. હા, પાક્કું શાયરી કહીશ આજ. બસ ભણો થોડીક વાર તો કહેવાનું કે ભાઈ બહુ હાર્ડવર્ક કરી, બહુ મહેનત કરી, તમને સંતોષ થશે, બહુ પ્રામાણિકથી કામ કરીશ. બરાબર? મારું કામ બહુ સમયસર પૂરું થઈ જશે, તમને મજા આવશે, તમને આનંદ આવશે, એવું સારું કહી દેવાનું. બરાબર? પછી એની કે દીકરા તું એકવાર રાખ. આઈ હોપ કે મને આશા છે, મારી પાસે આશા છે, મારી ઘેરે આશા નથી, મારી ઘેરે સોનલ છે. તો આઈ હોપ યુ વિલ કોલ મી. હા, જોઈ તો યાદ જ ન આવ્યો. ઓમ ઉપર મારે શાયરી બનાવવાની હતી, યાદ નથી કરાવતા તમે. હારાવ, આજે હું બનાવી નાખી, કાલ મને યાદ અપાવજો. રેડી? આઈ હોપ કે મને આશા છે, યુ વિલ કોલ મી, તમે મને કોલ કરશો. કોલ કરશો એટલે બોલાવશો. યુ વિલ કોલ મી, તમે મને બોલાવશો. એના માટે ઇન્ટરવ્યુ માટે બોલાવશો, ઇન્ટરવ્યુ માટે તમે બોલાવશો એવી મને આશા છે. થેન્ક યુ. નહીં, નથી બનાવી. તો એવું હું બોલ્યો છું તો હું ખોટો બોલ્યો છું. નથી બનાવી, સાચું બોલવું પડે. નથી બનાવી. હા, બનાવવા બેઠો હતો પણ પછી નો મજા આવી. એક લાઈન થઈ પછી કઈ જામ્યું નહીં, એટલે પછી અટકી ગયું. એટલે કદાચ કીધું હશે કે એક લાઈન બની ગઈ, બીજી બનાવીને તરત કહી દે કાલ પરમ દી એમ. એટલે યાદ અપાવજો, નથી બનાવી. નથી, હું રમાડી દીધા છે ઉલ્લુ તમને. હા, એને વિડીયો કોલ કર્યો હતો, અમે ચાલુ લેક્ચરે કર્યો હતો. ક્યાં વાર્તા હારી આવડે? મેં કીધી વાર્તા કીધી? ઓય, ક્યાં વાર્તા કીધી? હાલો, 6 મિનિટ હશે.
સર મને મારા પપ્પા નો તોડે કોઈ દી વાર્તા રે વાર્તા ફાફડો હાલો તો એ લખ્યા પછી પૂરું કરી દેવાનું આ નથી લખવાનું આ લખવાનું સીધું આને કમ્પ્લિમેન્ટરી ક્લોઝિંગ કહેવાય યોર ફેથફુલી આમાં લવિંગ લીન લવિંગ ને હેલ્સી ને આદુ ને એવું કાંઈ નથી લખવાનું કાંઈ લખવાનું નથી બરાબર સીધું આ લખવાનું યોર ફેથફુલી પછી ઉપર સવાલમાં જેનું નામ હોય એ વ્યક્તિનું નામ લખવાનું કે ભાઈ હું ફલાણો છું અને પછી એની સહી કરી દેવાની રેડી એટલે અહીંયા આપણું પૂરું થઈ જાય રેડી અને છેલ્લે પછી આપણે અહીં લખવાનું છે ઇન્ક્લોઝર જેને એસપી ની ભાષામાં તમે બિડાણ કયો બિડાણ એટલે જોડવાનું શું જોડવાનું હોય શું જોડવાનું તો જે તમે એપ્લિકેશન આપતી વખતે જે આવ્યું હોય એ માર્કશીટ બધી જોડવાની આમાં ન ખબર પડે ને તો અહીંયા વયું જવાનું અને અહીંથી આની પાછળ લખવા મળવાનું માર્કશીટ એસએસસી માર્કશીટ બીએ માર્કશીટ એમએ માર્કશીટ બીએડ માર્કશીટ ફલાણી માર્કશીટ પૂછડી માર્કશીટ ઢીકણી માર્કશીટ એવું બધું લખી નાખવાનું અહીંયા જો માર્કશીટ ઓફ તો હું લખવાનું પેલા એચચી માર્કશીટ ઓફ બીએ બા માર્કશીટ ઓફ એમએ માં એવું તમારે લખી નાખવાનું અને હારે હારે જે એક્સપિરિયન્સના સર્ટિફિકેટ આપવા હોય કે જે સર્ટિફિકેટ આપવા હોય ને તમારે એમાં લખવાનું રેડી અને અહીંયા આપણી એપ્લિકેશન છે એ સમાપ્ત થઈ ગઈ છે રેડી તો ડીપીપીમાં જે આવે એ તમારે લખી નાખવાનું લખી નાખ્યું હોય તો બીજી વાર નહીં લખવાનું સોલ્યુશનમાં આવશે ક્લાસ વર્કમાં આવશે બરોબર જે આવે એકવાર લખ્યું હોય બીજી વાર લખવાનું નહીં ડન શું આવશે કહી દો ફોર્મેટ છે એની પછી એક એપ્લિકેશન છે અહીંયા જો અહીંયા ફોર્મેટ પતી ગયું સમજાયું હોય હવે આ એપ્લિકેશનનું એક્ઝામ્પલ છે તો એ લખવાનું થાય અને એપ્લિકેશન પછી તમારે આ બે સવાલ છે બરાબર એ લખવાના છે ઓકે कि जब तुम सब में रब देखोगे जब तुम सब में रब देखोगे तभी तुम रब में सब देखोगे जब तुम सब में रब देखोगे तभी तुम रब में सब देखोगे पर अगर तुम मजहब देखोगे तो तुम रब में भी मतलब देखोगे આવજો ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ તમારી ઈચ્છા પૂરી કરી દીધી ફરી પાછા આવતા લેક્ચરમાં મળશું કાલથી આપણે ચેપ્ટર કરશું રેડી ખુદાફિઝ ટાટા બાય બાય હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ હજી તો 3 મિનિટની વાર છે બોલો શું કરશું તો અમે સત્સંગ કરશું સંગીત ખુરશી રમવું છે તો આપણે બધો બધી કરી હાય હાય ઓય હાય ભાઈ હું ગીત ગાય ને તો તમારા કાન ફાટી જાય ને સ્પીકર ફાટી જાય ફોનના એટલે એ રહેવા જો તમે જે સારું લાગે એ કરાવો ભાઈ તમે કઈ નહીં આપણે 2 મિનિટ પહેલા પૂરું કરી દઈએ કોઈ આપણને થોડા ગોળી મારી દે હાલો આવજો